સુરેન્દ્રનગરના સાયલા ચોટીલા હાઈવે પર હિટ એન્ડ રનની ઘટના બની છે। પૂરપાટ ઝડપે આવતી કારે રસ્તો ક્રોસ કરનારા યુવકને ટક્કર મારી, જેમાં જેતપુરના રહેવાસી મહેશ વિરડિયા નામના યુવકનું મોત થયું છે। આ ઘટના બાદ કાર ચાલક ફરાર થયો છે, જેથી યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સાયલાની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે। મોરબીના માળિયા હળવદ હાઈવે પર કારનું ટાયર ફાટતા અકસ્માત થયો હતો। ટાયર ફાટતા ડિવાઈડર કૂદીને બીજી બાજુ કાર જતી રહી હતી। કાર ચાલક મહિલાએ સમયસર કારને કાબૂમાં લેતા દુર્ઘટના ટળી હતી। અકસ્માતના સીસીટીવી પણ સામે આવ્યા છે। તો આજે સીસીટીવી સામે આવ્યા છે, તેમાં જોઈ શકાય છે કે આ કારનો અકસ્માત કેવી રીતે થયો। ટાયર ફાટવાના કારણે અકસ્માત થયો હતો, પરંતુ જે કાર ચાલક મહિલા હતી તેણે યોગ્ય રીતે કારનું સ્ટીયરિંગથી કારનું સંતુલન સંભાળી લીધું હતું, જેના કારણે મોટો અકસ્માત થતા બચી ગયો હતો। અને જે આ સીસીટીવી દ્રશ્યોમાં આ અકસ્માત કેદ થયો છે, કારનું ટાયર ફાટતા જ અકસ્માત થયો હતો।